વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે અને એકદમ ચટાકેદાર એવી સરસ મજાની ફરાળી ભેળ. તો ફરાળી ભેળ બનાવવા માટે આપણે ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે બનાવી શકીએ છીએ. તો ચાલો, એ સરસ ફરાળી ભેળ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને મારી આપેલી દરેક ટ્રીકને ફોલો કરજો. તો તમારી પણ ફરાળી ભેળ બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. તો ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો એના માટે આપણે અહીંયા જે વેફર આવે એ લીધેલી છે, બટેકાની વેફર. આપણે અડધી વાટકી જેવી એ વેફર લીધી છે, અડધી વાટકી કેળાની વેફર લીધી છે, 1 વાટકી મીઠો ચેવડો આવે છે ફરાળી ચેવડો એ લીધેલો છે, 1 વાટકી તીખો ચેવડો લીધેલો છે. એની અંદર નાખવા માટે મેં ગાજર લીધેલા છે, કાકડી લીધેલી છે, અડધી વાટકી કાકડી, અડધી વાટકી ગાજર, અડધી વાટકી ટમેટાં અને આપણે ફોલેલી જે ખારી સીંગ ખાઈએ છીએ એના ફોતરા ઉખેડી અને 3-4 ચમચી જેવી સીંગ લીધેલી છે. હવે નાની એક કેરીના મેં ઝીણા ઝીણા ટુકડા કરેલા છે, અડધી વાટકી કાચી કેરીના ટુકડા છે, 1 વાટકી બાફેલું બટાકું છે એના ટુકડા કરેલા છે, એક મીડિયમ સાઇઝનું બટાકું લીધેલું છે અને આ દાડમના દાણા છે. એકદમ એનો રેડ કલર નહોતો મળ્યો, અમારા એરિયામાં આવી મળી હતી તો એનો ઉપયોગ કરેલો છે. ખજૂર આંબલીની ચટણી, આપણે કોથમીર મરચાંની ગ્રીન ચટણી, થોડોક મરી પાવડર, થોડોક શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેવો ચાટ મસાલો, અડધી ચમચી જેવી દળેલી ખાંડ. દળેલી ખાંડ જો તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 લીંબુનો રસ લીધેલો છે, ટોપરાનું ખમણ 1 ચમચી લીધેલું છે જે મીડિયમ સાઇઝનું આવે અને લીલા ધાણા લઈ લીધેલા છે. ખાંડ નાખવી આમ થોડીક જરૂરી છે કેમ કે એનો ખાટો મીઠો તીખો ટેસ્ટ આવે, બહુ સારો લાગે છે. એટલે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ તમે કરશો તો તમારી પણ ફરાળી ભેળ બહુ જ સરસ બનવાની છે અને આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ એ ટાઈપના જ મેં વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરેલો છે. આમાંથી તમે કોઈ ફરાળમાં ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેવાના છીએ અને મિક્સિંગ બાઉલની અંદર આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ઉમેરી દેવાના છે. તો આપણે તીખો ચેવડો, મીઠો ચેવડો, આપણે ઘરે જે ખમણ બનાવેલું હોય છે બટાકાનું એને તળી અને એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે મેં બધા તૈયાર જ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે. હવે વેફર છે એનો હાથેથી આવી રીતે થોડોક નાનો ભૂકો કરવાનો છે જેથી કરીને આપણને ખાવામાં મજા આવે. આને તમે ક્યારેક બહાર પ્રોગ્રામ કરવો હોય કે વનભોજન કે એવું જતા હોય ત્યારે આ બધી વસ્તુ સાથે લઈ જઈ શકો છો. તમે આ બધી વસ્તુને મિક્સ કરીને લઈ જવાનું અને આપણે વેજીટેબલ્સને એવું ત્યાં બેઠા બેઠા કટિંગ કરીને પણ આમાં નાખી શકીએ છીએ અને એક પ્રોગ્રામ જેવું પણ થઈ જાય છે અને ખાવાની મજા આવે છે અને આને બનાવતા જરા પણ વાર નથી લાગતી. આ ચેવડો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે, બાળકોને પણ ખાવાની મજા આવતી હોય છે અને એની અંદર આપણે બધી ચટણીનો ઉપયોગ કરીએ છીએ એટલે એકદમ ઓર ટેસ્ટ એનો આવે છે. વેજીટેબલ્સ તમને જેટલા પ્રમાણમાં ભાવતા હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો. તો તમે જોઈ શકો છો, જોતાં પણ આનો લુકઆઉટ બહુ જ સરસ લાગી રહેલો છે. આની અંદર આપણે બીજું તીખાસ માટે તો ગ્રીન ચટણી અને મરી પાવડર જ એડ કરીએ છીએ. જો તમને લીલું મરચું ભાવતું હોય તો એક સામાન્ય એક નાનું મરચું કટિંગ કરીને પણ નાખી શકો છો જો તમે લીલા મરચાં ખાવાના શોખીન હોય તો. બાકી આપણે જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરેલો છે એનાથી પણ તમારી ભેળ સરસ બનીને તૈયાર થાય છે. આ આપણે ફરાળી ચટણી બનાવેલી છે. અને લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરી લેવાના છીએ. આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. એકદમ હળવા હાથે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈશું અને તમે ઉછાળી અને પણ મિક્સ કરી શકો છો.
અને ચમચા વડે આવી રીતે હળવા હળવા હાથે પણ તમે સરસ મિક્સ કરી શકો છો. આપણે એક ટાણા કરતા હોય કે ઉપવાસ કરતા હોઈએ ત્યારે આપણને ઘણી વખત એવું લાગે છે કે ભૂખ્યા પેટે નબળાઈ જેવું લાગવા માંડે છે, પણ આ ભેળ તમે બનાવીને ખાશો તો જરાય નબળાઈ પણ નહીં લાગે અને તમારું પેટ પણ સરસ ભરેલું રહેશે અને એકદમ હળવું હળવું લાગશે. તમને આનાથી ભારે પણ નહીં લાગે પેટ અને ખાવામાં પણ બહુ જ મજા આવશે. હવે આપણે આને એક સર્વિંગ પ્લેટ લઈ અને એને સર્વ કરી લેવાના છીએ. તમે આને દહીં સાથે છાશ સાથે પણ ખાઈ શકો છો. અને ઇવન તમારી પાસે ફરાળી પૂરી કે ફરાળી થેપલા કે હોય એની અંદર તમે ભરી અને રોલ બનાવીને ખાશો તો પણ તમને ખાવાની બહુ જ મજા આવી જાય છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ફરાળી ભેળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. બનાવવામાં એકદમ ઇઝી છે અને ટેસ્ટમાં એ બેસ્ટ બને છે. ઉપરથી આપણે થોડાક તલ સ્પ્રિંકલ કરી અને આપણે સર્વ કરી લેવાના છીએ. તો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે તમે પણ ફરાળી ભેળ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ફરાળી ભેળ કેવી બને છે. તો આ વ્રત કે ઉપવાસમાં તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.